નવરાત્રીનું કેટલું આયોજન કરવાનું છે ફોન કરે રોણાજી કેટલે રે રોણાજી અલ્યા આરો મગનજી આવી ગયો આવો 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 હે માં બોલો મગનજી બસ મજા મજા કેવું તમારે રોણાજી કેવું ચાલે તમે ફોન પર ફોન કરી ગયા છો એક બોલમણે ગયો તો યાર બોલામણે ગયા હતા ઓય બોલમણે જાવ તો બોલમણે ગયો તો બોલો બોલો કેટલા નવરાત્રીનું આયોજન આપણે ઘણું કરવાનું છે આ સ્પીકરો આવી ગયા છે લાઇટિંગ થઈ ગયું બધું આયોજન બધાના પૈસા લાવવાના પૈસા આવી ગયા બધાને પૈસા આવી ગયા અમુક થોડા છે એવા પૈસા આલ્યા નહીં અમુક પ્રસાદીનું આયોજન પેલા ભાઈને સોંપવાનું હતું સોંપી દીધું બધું કમ્પ્લીટ હેડી રહ્યું પણ આ ખાલી આ બે માણસો મારા હાથમાં બહુ ઊંચી કરે છે કયા બે માણસો આ પેલો જગ્ગુ ને પેલો શું નામ પેલાનું પેલો વેલિયો શું નામ એનું એ જગ્ગુ જોડે ફરે બે વેલ્યુ બે જણા જોઈ છે પેલી સાલ હારા પી પીને દારૂ પીને નાટકો કરતા રહે ને હા એ પી પીને મારા હારા બહુ બખાડા કરી રહ્યા છે હા ને એમની આખત કોક દવા કરી દે તમે ચિંતા કરો આ વખતે તો ભાઈ દવા કરવી જ પડશે રોણાજી આ ના મગનજી ચિંતા મત કરો આ વખતે એમની દવા કરી જ નાખીએ આપણે હો પી પીને તો અમને બહુ ડાક વાળ્યા આ વખતે એમનો નિરોડો લાવો એટલે લાવો તો હેડો આપણે તો હવે આ થોડું બજારનું કોમ છે નવરાત્રીનું અને બધું જે વસ્તુ પેલા લાવવાનું પૈસા છે. બાકી બધાને એમને તો ઓટો મારતા એ હાલ હા તો એ પૈસા લેતા આવીએ ને થોડું નવરાત્રીનું કામ છે ને એ આપણે બજારમાં જઈને થોડું કરી આવીએ મોબાઈલ લઈ લો રોણાજી આ બાઇક ઉપર બેસી તો હેડો. જવા દો રોણાજી ભાઈ, જવા દો. અલા જયજીજી કેમ કોમ પડી તમારે આજ એટલે નીકળ્યા હતા નવરાત્રીનું લેવા બધું હું મગનજીનો ફોન આવ્યો તો તમને લોકોને ક્યાં પડી છે માતાજીનો અવસર હોય તમે ક્યાં હોય છે મગનજી કરે રોણોજી કરે તો માતાજીની નવરાત્રી થાય તમે તો હજાર રૂપિયા આ લઈને જતા રહો છો ને ક્યાં ગયા તમારા પેલા ભાઈબંધ તમારો જીગરી ક્યાં ગયો ફરતા હશે અને ક્યાં આવું પીવા બીવાનું ચાલુ કર્યું કે બંધ કર્યું માપનું પણ નાખ્યું આ માતાજીના દિવસો ચાલે થોડા સુધરો સુધરો ને માતાજીના મંદિરે આવો આમ બેહો થોડી વાર હોજે ભેગા થઈએ ને ફોન કરો પેલા જગ્ગુ ને એને થોડો ઠપકો આલવો તો જગ્ગુને ફોન કર્યો ને જગ્ગુ દાદા ગોમના વતી અને ગોમ વતી તમને ઠપકો આલવો છે પભળો ત્યાં પેલી વખતના તમે આયોજનમાં ખબર તમે શું કર્યું ભોનમાં હતા જ નતા ઠેકાણું મારું ઠેકાણું નતું હે ને સુધરો થોડા સુધરો ને માતાજીના મંદિરે આવવાનું રાખો તમે થોડું અને આ વખત તો પીવા વાળાને તો એન્ટ્રી આલવાની જ નહીં મેન મગનજીએ બંને નક્કી કર્યું છે કે પીવા વાળાને એન્ટ્રી આલવાની જ નહીં જોઈએ જ ના એ તમારો ભાઈબંધ પેલો ડોમિસ જેવો હોય ને એને કહી દેવાનું એ તમારું જીગરીનું નામ શું જગ્ગુ જગ્ગુ દાદા હા એ જગ્ગુજી તો હરેક પ્રસંગ ગોમના બગાડવા જ આવે છે હરેક એમની ઠેકો જ પાહે કે કોઈ બીનો ગોમનો ફલાણાનો પ્રસંગ હોય ને તો પીનાઈ જવાનું બખાડો કરવાનો હા હું એને ભેગો થઈને સમજાવું એને ના એનો થોડો ફોન ઉપર ઠપકો આલું હેલો હેલો હા જગ્ગુ દાદા હા લો મગનજી ભાઈ વાત કરો ક્યાં હતા ભાઈ તમે હલો હા મગનજી બોલું મગનજી આ થોડું કામ હતું મંદિરનું નવરાત્રીનું એટલે તમે આવજો ને જરા મળવું છે તમને કઈ બાજુ હતા ખેતરમાં હોય એમ હા તો ખેતરે બેહો તો અમે આવીએ હેડો આ વ્યાલજીભાઈને ને એમને લઈને આવીએ રોણાજીને હો એ હા બેહીજો રોણાજી તો હેડો એ જવા દો એટલે આ પેલા વ્યાલજીજી લેવા હે હવે લઈ લો બિચારો કે હેડતો આવશે આગળ ખેતર ઉતાર દે લઈ લો લે હેડો તો વ્યાલજી તો આવો ને આ મગનજી ને રવાણાજી કે હે પણ આપણા વેલ્ડિંગ કર્યા વગર મજા આવશે નહીં આપણા પીધા વગર મજા આવતી નહીં આ વાત મારા ભાઈબંધને કીધી પડે હેલો વેલજીજી બેસી જો જવા દો જવા દો મગનજી રવાણાજી કેટલી
બધી સાર વાટવાની પડી છે. વાટવી પડશે નકર આ ભેંસો ભૂખે મરી જાય. શું ચાલે કો? બસ મજા હે. કેમ ભાઈ તમે ચારો વાટતા હતા? ચારો ભેંસો માટે વાટતા હતા. એ બાઈકમાં આયા હતા ને શું છે? મગનજી આપણે આયા છીએ પછી આગેવાન તો દેખાતા જ નહીં. આ વડીલ કેટલા મોટા થઈ ગયા, આટલા આગેવાનો ઊભા તો દેખાતા નહીં. ભૂલ થઈ ગઈ. અમને થોડું પીધા વગર રાતે હોજ પડે યાદ ને રહેતું દેખાતું. નહીં હે ને. આ તો તમે પીતા તો ભલે પીતા, પણ હવે આ માતાજીના દિવસો ચાલુ થયા ને એટલે થોડો ઠપકો આલવા આવ્યા છીએ હા તમે. હા હા બોલો બોલો તો યાર. તમે નવરાત્રીના તો પૈસા બધું પકડાઈ દીધું, પણ થોડું હોજે 5-10 મિનિટ મંદિરે આવીને બેહો ને તો ગામવાળાને સારું લાગે કે અમારા ગામમાં નવરાત્રી છે. હા 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 પાક્કું પાક્કું. ને આ પોર તો તમને પાછું ખબર જ હશે કે તમે બે જણા શું નાટક કર્યા હતા પી પીને. હા, હું એ તો તો- તમારે આવું હોય ને તો આવજો, પણ કોઈ નાટક કરતા ના. હા હા ઈ તો હાલી ફેર એવું નહીં આ થાય. વખત તો તમને ખાસ ઠપકો આલવા જઈને તમારા ખેતરમાં આવ્યા છે. હા હા રોણાજી આયા ભલે આયા ચા પોણી કરતા જજો. ચા પાણી તો પછી કરશો, કેમ કે બીજા હજી પણ બાકી છે, હોજે બધી પ્રસાદી ને બધું લાવવાનું છે. તો પરસાદી તો આપણે હવે હાકરિયાની લઈ દેવાની. હિસાબ લેવા આવો કે આ પૈસા ઉઘરાયા હતા, લો હાકર્યા લાઈ મેળ દીધા, કેમ મગનજી કહો? સાચું. ઓહ, લો જગ્ગુભા ને વેલજી, હવે ભાઈ અમે જઈએ. મંદિરનું હજુ કામ પડ્યું છે, તમે બધા આવજો પાછા. મારે પેલું ડીજે બીજે લાવી દીધું. બધું આવી ગયું છે, તમારે ખાલી આવીને શાંતિથી તમે મંદિર ખડે બેસવાનું ઘરે ને આવીને નાચવાનું છે. હોજે. ને પીને કોઈ બખાડા કરતા ના. થોડું તો યાર ના 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 ના, માતાજીનું એ થોડું યાર સમજો. મને યાર થોડું મગજજી રોણાજી મને થોડું યાર ઇનામ આ વખત તો બસ તમને ચાલતું નહીં ને તો ચિંતા ના કરો, હું પીવડાઈશ તમને મારા પૈસે આ 9 દિવસ માતાજીના. હોજે નહીં, 9 દિવસ શાંતિ રાખો માતાજીના, પછી તમને જેટલું પીવો એટલું પી પી કરજો તમને. લ્યો તો અમે જઈએ હવે. હા તો આવજો હો. આવજો. મને તો પીધાવાનું લખી રે ચાલતું નહીં. આ વેલજી આ બે જણા રોણોજી ને મગનજી કઈ તો જ્યાં છે, પણ આપણે બે પેલા મંગાના અડ્ડે જઈને એક પેક મારતા આવશું. બરાબર, એમને ખબર નહીં પડવા થોડી કિલાસી ખાઈ લેશું આપણે બે. ચાલશે? મારા જોડે 20 રૂપિયા પડ્યા, તમારા જોડે છે? આપણે લઈએ ને હમણાં ઘરેથી લેતા આવું વળો. હા હોય ત્યાંથી લેતા આવજો. પા મારા જોડે આજ 20 રૂપિયા છે, બીજા નહીં વધારે. એમ ને. હો બીજા હોજે હું 50 રૂપિયા જેવું લાવી દઉં. હા હા લેવા જગ્ગુભાઈ અહીંયા આપણે. હવે બહુ થાચ્યો હું તો. આટલો ખેતરનું કામ કરી થાચ વળી રહ્યો. સારું શું કરું કહો, એટલું ખેતરમાં કામ પડ્યું છે ને કે ભેંસો રેક કરે આખો દાડી. તો કંટાળી ગયો, પીધાવાળું ચાલતું નહીં મને. અને હવે આ સારું રોજ હોજે પીવા જોવે મારે તો, રોજ ડેલી. એલજી ભાઈ હું તમને સાચી વાત કરું, આ લોકો એમ કે દારૂ નુકસાન વસ્તુ છે, પણ મને યાર એના વગર ચાલતું નથી. શું કરું કહો? તમને નહીં ચાલતું કે મને નહીં ચાલતું. એ તમારી વાત તો સાચી છે. આ મગનજી રોણોજી કઈ તો જ્યાં છે, પણ આપણે કોક કરશું. માતાજીનો અવસર છે, રૂડો અંબે માનો અવસર, 9 નોરતા ગબ્બર છે, એટલે આપણે સાચવીને થોડા દાડા બંધ કરશું. રેવા છે તો બંધ કરશું, નકર પછી આપણે પૈસા તો હાલ્યા જ છે. ના પાડે તો પછી આપણે કોઈ જેવા તેવા નહીં. જગ્ગુભા આ તો વેલજીડો છે, વેલજીડો. વેલ્ડિંગ કર્યા વગર તો રહીશ નહીં. શું વાત છે? તો નવરાત્રીમાં આપણે જ અલગ લાગશું, તમને ખબર નહીં. આમાં મોજ કરવાની, મોજ. મોજ આમ કરવાની. ડીજે એક બાજુ વાગતું હશે, આપણે આપણી મહેફિલમાં રમશો. મગનજી અને આ રોણાજીના આપણે હાથમાં નહીં આવે. એ આવે ને એટલે આપણે નાચવા માંડવાનું. નાચવા માંડવાનું એમ ને? જેવો ઉતરે એવો તમારે બાકી ભરેલી જશે ને, આપણે બે થોડી અટકાઈ દેવાની. બરાબર, આ રોણાજીના ને મગનજીના ખાલી આપણે નાચવા, એમને ગંધ ના આવે. બરાબર, બીજું બધું તો આપણે આપણા રીતે સેટ કરી દઈશું. હા, એ તો કરી દઈશું આપણે. બરાબર, એ લોકો નાસ્તો તો રાખ્યો જ હશે. રાખેલો જ છે. બરાબર, એટલે બાઇટિંગ નું ટેન્શન નહીં. આપણે રસોડામાં બેસી જવાનું. હવ રસોડું હશે, જો સાબા મિલતા હશે એ આપણે થોડું એક બે કઈ
લો હડો તાર હવે હોજે મળીએ બરાબર મારે સાર બાર લેવા જવું છે જી. તમે નહીં ધોઈને વહેલા આવજો પાછા. હા હા નહીં ધોઈને આવશું બરાબર હવે હોજે મળીએ તાર આવજો વેલજીભાઈ અને પૂરી રીતે વેલ્ડિંગ કરીને આવજો બા એ આવજો રા આવો મગનજી આવો બેહો બેહો તો આયોજન તો બહુ સારું કર્યું હો સારું કરીને આવે છે. બહુ ગમ્યું અમને. સવારથી સાંજે રમજો. એ આપણે જે વાત કરીએ ને પેલી પીવાની, ખબર હે ને? બધા પાછા ના ના એ બધું તો અમારાથી નહીં થાય પાછા પિતા પિતા નહીં ના. હો. સવારથી રમજો તમતાર, હો? ના, શાંતિથી રમશું એવું આયોજન બધું કેવું બરાબર હે ને? આયોજન તો બહુ ઓકે મને બહુ ગમ્યું વેલજીભાઈ આપણે માપનું લેવું પડશે જેમ કે જો નકર પેલા મગનજી ને રોણાજી ખબર પડી જાય ને તો લોચા થાય આપણે મેલનામ રહેવા દે છે નહીં એ સાચી વાત. બરાબર આ રહ્યો આ મંગાજીનો અડ્ડો હે અડો આ મારી જૂની બહુ ઓળખાણ હે એમ? હા આ રહ્યા અમારા મંગાજી હે અમને ઘણો દારૂ પાયો પેલા એમ? ખૂબ અસ્તી છે ચલો એ પહેલું ચલો નીકળો ચલો આ કોણ હા મંગાજી આવું એ ભાઈ તું નીકળ. ચલો એ તાર બધા થઈ ગયું નીકળો યાર. જો ચલો ચલો નીકળો. હવ ને ઘરે ચલો. મંગાજી લાવજો કડક બનાવજો એક બનાવો પેલા મારા માટે બનાવો એક એને લેવાનું હે. પેલા એક બનાવો વાળો. તો મારે તમે યાર જલજીરા બલજીરા જેવું ના લાયા બધો લઈને આવવું પડે. એક બીજો બનાવી દો તો આ ભાઈ છેલ્લો હે. મારે લેવાનું હે. બધું જો. હવે હવે પછી? નીકળો હાલો. પૈસા તાલ દો યાર ચલાવો. હવે તો મારો કલર કરો વાહ, પાકીટ ભૂલી ગયો યાર. લા તમે યાર કેવા માણસ છો કેટલા ત્યાં મંગાજી 60 રૂપિયા થયા. લો 50 રૂપિયા રાખો હવે બરાબર. કેટલા વાગે બીજા હવે 1 કલાક ચાલુ ભાઈ બંધ થઈ આ જાય. તમે ગરબો ભમીને આવીએ હા, આવો, બરાબર. આવો. પછી ઓટો મારવા આવીએ. વેલજીભાઈ તમે તમારી રીતનું જ વેલજી કરી નાખ્યું ને હા તા જગ્ગુભા બોલ્યા હતા ને કે આ નવરાત્રની અંદર સતરંગો ખેલી નાખવું હોય આપણે ખેલવાનું તો આજ તો પૂરેપૂરું ખેલી નાખવાનું આપણે ગમે તે થાય આપણાને કોઈ બોલે ગમે રોણાજી હોય કે મગનજી હોય
કાળું બા હે કાળું બા તું ગમે એવો કાળું ભા તો હું યાર આજો જગ્ગુ ભા છું જગ્ગુ ભા તું ગમે તે હોય આજો તું હજી ઓળખતો નહીં આ જગ્ગુ ભાન ખબર હે તારું ખાલી શરીર જ છે અમારું તો ખબર નહીં આજો બોલે બોલે બોલેલા એ જગલો નીલા આ વેલજીડો વેલજીડો એ ઝઘડો નહીં લાગે મંત્રી કાળું બા કાળું બા કાળું બા કાળું બા બરાબર ની રહું કાળું બોલેલા બા બોલે વેલડી કાળું બોલે કાળું બા જગલો કાળું બા વારો વારો કાળું ભાવને તો આપડી લે આ જગ્ગુ ભાની 147 ની સૂટ છે ને તો ખુવાઈજી પાવો આ બોલતો નહીં ઓય કોઈ ઓળખતો નહીં ઉભરે જગલો નહીં ઉભરે રોણાજી ફોન કરું ફોન થી ઝઘડતો નહીં હા ફોન કરો હેલો રાણાજી આવો તો બહાર ઝઘડો થયો હોય જલ્દી તમે આવો એ ઉભરેલા એ ઉભરે રાણાજી આવે શાંતિ રાખ ઝઘડ નહીં ઉભરે ભાઈ ઝઘડ નહીં લા લડ્યા રાણાજી આ દેખો શું થયું ભાઈ તમારે અલા યાર રાણાજી અમે હે ને કેટલું બધું મારું વાહું તમે પીપી ના હાલે ના પાડી દી મારા હારાઓને ના પાડી દી પીવાની તોય પીપીને હેડે આયા વચ્ચે કર્યો પ્રસંગ બગાડ્યો ખરી હો બગાડ્યો ખરી આમાં તો કેમ આ આવ્યો? ભેર કોને બગાડ્યો આ તને કોઈ બોલાવ્યો તો હોય તો તું આવ્યો હોય કોઈ બોલાયો તો હું તો ઘરમાં જમે તો એટલે જમે તો રમવા આવ્યો તો નવરાત્રી અમે તો ખરા પણ તું પીપીને શું લેવા હેડ્યો આવે તને નાની મગનજી, પાડી એટલે અરે હું ભાઈ પીને આવ્યો, હું શરબત પીને આવ્યો આ ભાઈ હાથ દાડાથી નાનો એવો મેકા હે કરીને તો આ નોરતાને કારણે ને પ્રોબ્લેમ થાય છે એટલામાં હેડે આવો આ પીપી યાર આ ભાઈ જેવો મેકા હે પૂછજો એને તમને હવે તમને લોકો કેવા વેહ કર્યા છે લોચો મારે છે હો આ મેટલામથી જ હવે તમને લોકોને કાઢી મેલવા શાંતિ રાખો તમે લોકો પ્રસંગ તો બગાડ્યો આ લોકો બગાડ્યો જ ને આપણું ગાડી આપણું એવું મેટલામની ના કરો યાર અમન હવે આજ પીધો પીધો હવે વેલજીજી તમને બપોર શું સમજાવી દો આ વ્યાલજીને કેટલો સમજાવ્યો બપોર તો શું સમજાવી દઉં ના તમે લોકો તો વેહ કાઢી ના અમારો તો હો. સમજણ જ પડતી નહીં મૂકો આ લોકોને. હા ને મેટલામથી બહાર કાઢો બે ને એટલે શાંત થાય હવે યાર એવું ના કરો આમાં મેટલામથી જ બહાર કાઢો. યાર હવે નહીં પીએ ધીમે ધીમે. આખા ગામ જોડે માફી માંગવી હે આ મોકશું મોગશો માફી તો માફ કરશું આ મોકશું હા આખું ગામ ભેગું કરી જોઈ લો ને હવે માફી માંગો ને પીતા બીતા ના પાછા હા હા અમે માફી માંગવા તૈયાર આખા ગામને નમ્ર વિનંતી અમે દારૂ પીને આખા ગામમાં ધમાલો કરી આખા ગામમાં અમે નાચ્યા ઝઘડા કર્યા આજ પછી અમે દારૂ બારૂ નહીં પીએ અમને મેલ્લામાં રહેવા દો આ તમારા કારણે તો અમારા મેટલાની આબરૂ જાય આબરૂ પી પીને હેડ્યા હવે પીતા ના તમને માફ કર્યા જો ગામ વાળા એ પીતા ના વળી ને ગામમાં ના આવતા જય જોગણીમાં મિત્રો અમારો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે તમારા મોહલ્લામાં શેરી ગરબા થતા હોય ત્યાં ગાડી કોઈ પણ વ્યક્તિ વ્યસન કરીને આવતું હોય તો તમારા શેરી ગરબામાં ઝઘડાનું કારણ બની શકે છે તો મિત્રો ખાલી અમારે આ વિડીયો પ્રત્યે એટલું જ કહેવું હતું ખાલી કે નવરાત્રિના માતાજીના આરાધનાના દિવસો ચાલી રહ્યા તો તમારે કોઈ પણ વ્યક્તિ હોય વ્યસન કરીને અંદર પ્રવેશ કરવો નહીં તમે તો લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોમાં ફૂલ એટલે ફૂલ કોમેડી ભરેલી છે અદ્ભુત તમને મજા આવશે તમે જોજો જય જોગણીમાં